નમસ્કાર વિદ્યાર્થી કેમ છો? તો ચાલો આજે ભણીએ ફરી ગતિ. ગયા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઝડપ વિશે ભણ્યા. થોડું રિવિઝન કરીએ. કોને કીધી ઝડપ? તો ઝડપ માટે આપણે એવું કીધું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો વ્યાખ્યા કેવી હોય? તો આપણે એવું કીધું હતું કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. પરંતુ છેલ્લે મેં એક વાત કહી હતી કે વ્યવહારમાં મોટા ભાગના વાહનો અનિયમિત ગતિ કરતા હોય છે અને એવા સમયે પદાર્થની ઝડપનું મૂલ્ય દરેક સમયે બદલાતું રહેતું હોય છે. તો પરિણામ સ્વરૂપ આપણે આ ઝડપનું મૂલ્ય કેવી રીતે લઈશું? તો એવા સમયે આપણે સરેરાશ ઝડપનું મૂલ્ય લઈશું. એવા સમયે આપણે પદાર્થની કુલ ઝડપ એની એવરેજ આપણે એની સરેરાશ લઈશું. તો કેવી રીતે આપણે સરેરાશ ઝડપનું મૂલ્ય લઈએ? તો નવો મુદ્દો જોઈએ આપણે પદાર્થની સરેરાશ ઝડપ. તો કોને કહીશું સરેરાશ ઝડપ? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપ કોને કહીશું? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય, આ બંનેનો ગુણોત્તર એટલે કે બંનેનો ભાગાકાર. તો આના માટે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર આવું લખી શકીએ કે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય. ઉપરોક્ત સૂત્ર એ પદાર્થની સરેરાશ ઝડપનું મૂલ્ય દર્શાવે છે. જો આના આધારે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ કે ભાઈ ધારો કે કોઈ એક ગતિમાન પદાર્થ 2 કલાકમાં 100 મીટરનું અંતર કાપતો હોય. કોઈ ગતિમાન પદાર્થ 2 કલાકમાં 100 મીટરનું અંતર કાપતો હોય તો કુલ કાપેલું અંતર 100 છે અને એના માટે લાગતો સમય 2 કલાક છે. તો અહીંયા હું 100 ભાગ્યા 2 કરું. કુલ અંતર ભાગ્યા કુલ સમય તો મને 50 મળે. એટલે કે એનો અર્થ એવો થાય કે દર કલાકે મારી ગાડીએ કોઈ પદાર્થે કાપેલું અંતર 50 કિલોમીટર હશે. એ એવરેજ છે, એ સરેરાશ છે. એનો અર્થ એવો નથી કે દરેક સેકન્ડે વાહનની સ્પીડ 50 હોય એ જરૂરી નથી. દરેક સમયે વાહનની ઝડપ 50 કિલોમીટર હોય એવું જરૂરી નથી. પરંતુ કુલ 2 કલાકમાં કુલ 100 કિલોમીટર અંતર કપાયું છે. આ 2 કલાક પૈકીની કોઈ 10 મિનિટ માટે ગાડી ન પણ ચાલી હોય અથવા કોઈ 10 મિનિટ માટે ગાડી ખૂબ વધારે ઝડપથી પણ ચાલી હોય તો આ 2 કલાકની કુલ સરેરાશ દર્શાવે છે. તો આને આપણે સરેરાશ ઝડપ કહીશું. આના આધારે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. તમારી ટેક્સ્ટ બુકમાં 101 નંબરના પેજ ઉપર તમને એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ સરેરાશ ઝડપ માટેનું આપણને ઉદાહરણ આપ્યું છે. સાવ સિમ્પલ સાદું ઉદાહરણ છે. પરીક્ષામાં ક્યારેક 2 માર્કમાં આવા દાખલાઓ પૂછાઈ શકે છે. MCQ માં પણ પૂછાઈ શકે છે. શું કીધું છે ઉદાહરણમાં જોઈએ કે કોઈ એક ગતિમાન પદાર્થ જો કોઈ ગતિમાન પદાર્થ
શરૂઆતની 4 સેકન્ડમાં 16 મીટર તથા પછીની 2 સેકન્ડમાં 16 મીટર અંતર કાપતો હોય તો પદાર્થની સરેરાશ ઝડપ શોધો. સાવ સહેલો દાખલો છે. અગાઉ વાત થઈ એમ કોઈ દાખલો જ્યારે વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન પૂછાય તો સૌથી પહેલા આપણે રકમ સમજશું. તો આપણને એવું કીધું છે કે જો કોઈ ગતિમાન પદાર્થ શરૂઆતની 4 સેકન્ડમાં 16 મીટરનું અંતર કાપે છે તથા પછીની 2 સેકન્ડમાં ફરી પાછું 16 મીટરનું અંતર કાપે છે તો આપણને અંતર અને સમય આપ્યો છે. આપણને શોધવાનું શું કીધું છે? સરેરાશ ઝડપ શોધવાની કીધી છે. સરેરાશ ઝડપનું સૂત્ર મૂકશું. સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય. પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું છે? તો કે પ્રથમ તબક્કામાં 16 પ્લસ બીજા તબક્કામાં 16 તે માટે લાગતો સમય પહેલા લાગેલો સમય 4 સેકન્ડ પછી લાગેલો સમય 2 સેકન્ડ 16 પ્લસ 16 32 4 પ્લસ 2 6 32 ભાગ્યા 6 કરો 6 પંચા 30 2 વધ્યા 36 18 36 18 આવી રીતે ચાલે છે. તો જવાબ આવે 5.33. આ આપણને શું મળ્યું? સરેરાશ ઝડપ, જેને આપણે આ સરેરાશ ઝડપને આપણે v એવરેજ વડે પણ દર્શાવશું. કારણ કે v બરાબર s ના છેદમાં t લખતા હોઈએ તો v એવરેજ સરેરાશ ઝડપ માટે s ના છેદમાં t. પણ આ s અને t અહીંયા જે વપરાતો s અને t છે એ કુલ દર્શાવે છે. સરેરાશ ઝડપ આપણને મળી 5.33. ઉતાવળિયા થઈ બોક્સ કરી મળ્યું નહીં આવવાનું. જો શું 5.33 રૂપિયા 5.33 પૈસા 5.33 વટાણા મમરા ના. તો અહીંયા આ ઝડપ છે, આપણે ઝડપનો એકમ લખવો પડે. તો શું એકમ લખશું? તો આપણને જો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આપણે ગોખ્યું હોય, આપણે આટલું કર્યું હોય, આપણે યાદ રાખ્યું કે ભાઈ ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણા મગજમાં બધી હવામાં મીટર પ્રતિ સેકન્ડ જ દેખાય. ઘણીવાર અહીંયા હું કિલોમીટર કરી નાખું, રકમમાં અહીંયા કિલોમીટર કરી દેવામાં આવે, અહીંયા કલાક કરી દેવામાં આવે. તો રકમમાં જે એકમો આપ્યા છે એ એકમો આપણે જવાબમાં લખીશું. આપણને અહીંયા 16 મીટર 4 સેકન્ડ આપ્યું છે એટલે આપણો જવાબ આવશે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા આ ગતિમાન પદાર્થની સરેરાશ ઝડપ 5.33 મીટર પ્રતિ સેકન્ડ થઈ. આ મીટર પ્રતિ સેકન્ડ ઘણી બધી વખત આ એકમ આવી રીતે લખેલો હોય, મીટર સેકન્ડ ઓછા 1 ઘાત. મીટર સેકન્ડ યુનિવર્સ. વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે કે સર તમે આમ લખ્યું, ટેક્સ્ટ બુકમાં આમ લખ્યું છે, તો હું કરવાનું? હું ખોટો, ટેક્સ્ટ બુક ખોટી? કોઈ ખોટું નથી, બંને સાચા છે. આ મીટર પ્રતિ સેકન્ડ એનો અર્થ એવો થાય મીટરના છેદમાં સેકન્ડ. આ છેદ છે એને અંશમાં લેવો હોય તો ઘાત માઈનસ થાય, એટલે મીટર સેકન્ડ ઓછા 1 ઘાત. આ મીટર સેકન્ડ ઇન્વર્સ કહેવાય, જેને એ મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઓછા 1 ઘાત બંને સમાન થશે. તો અહીંયા આપણને આ ગતિમાન પદાર્થની સરેરાશ ઝડપ 5.33 મીટર પ્રતિ સેકન્ડ મળી. આ સરેરાશ ઝડપ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ઝડપ અને સરેરાશ ઝડપની વાત કરી એમાં ફક્ત ઝડપના મૂલ્યની જ વાત કરવામાં આવી કે ભાઈ કે ચોક્કસ સમયગાળામાં કોઈક પદાર્થ ચોક્કસ અંતર કાપે. જસપ્રીત બુમરાહ ફેંકેલો દડો કેટલીક સેકન્ડોમાં કેટલી ઝડપ પ્રાપ્ત કરે. અહીંયા કોઈ પણ જગ્યાએ
દિશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે આપણે ઝડપમાં એક વાક્યમાં લખ્યું કે ભાઈ ઝડપ એ અદિશ રાશિ છે. હવે જો સમજો કે આ જ ઝડપને જો દિશા સાથે દર્શાવવામાં આવે તો આપણને એ પદાર્થની ગતિ વિશે સ્પષ્ટ માહિતી મળી શકે. આપણે એનું સચોટ મૂલ્યાંકન કરી શકીએ. તો આપણે હવે આ ઝડપને દિશા સાથે દર્શાવશું. આ ઝડપનું મૂલ્ય દિશા સાથે દર્શાવશું. એટલે કે દિશા સાથે ઝડપ. જો આપણે ઝડપને દિશા સાથે દર્શાવીએ તો આપણને એક નવી જ ભૌતિક રાશિ પ્રાપ્ત થાય. એ નવી ભૌતિક રાશિ એટલે વેગ, જેને આપણે વેલોસિટી કહીશું, વાઇસિટી નો કહેતા. જો ઝડપને દિશા સાથે દર્શાવીએ તો આપણને જે નવી ભૌતિક રાશિ પ્રાપ્ત થાય જેને આપણે વેગ કહીશું, સ્મોલ v વડે દર્શાવશું. ઝડપને પણ સ્મોલ v વડે દર્શાવીએ છીએ, વેગને પણ સ્મોલ v વડે દર્શાવશું. તો કોને કહીશું વેગ? તો અહીંયા લખ્યું છે કોને કહીશું વેગ? તો કે નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને અથવા પદાર્થની ઝડપને વેગ કહે છે. કે જો તમે અથવા બીજી વ્યાખ્યા તમે એવી રીતે લખી શકો કે જો ઝડપનું મૂલ્ય દિશા સાથે દર્શાવવામાં આવે તો તેને આપણે વેગ કહીશું. બીજી વ્યાખ્યા વેગની કે ભાઈ એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. તો ફરી પાછી ઝડપની વ્યાખ્યા યાદ કરો. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. અહીંયા આપણે શું કીધું? એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. તો વેગનું સૂત્ર લખવું હોય તો મેં તમને સમજાવ્યું હતું ગયા લેક્ચરમાં, ફરી પાછું યાદ કરીએ. કેટલી રાશિ આપી છે? એકમ સમય, સ્થાનાંતર અને વેગ. જે વેગ આપણો કરતા છે કોના આધારે શું થયું? તો કે સમયની સાપેક્ષે સ્થાનાંતર આપ્યું. એટલે સ્થાનાંતર આપણું મુખ્ય મૂલ્ય થશે. એટલે કે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. એટલે કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. જો વેગને v વડે દર્શાવીએ, એટલે અહીંયા હું એક વાક્ય એવું લખીશ કે જો t જેટલા સમયમાં પદાર્થ s જેટલું સ્થાનાંતર કરતો હોય તો પદાર્થનો વેગ v બરાબર s upon t. તો પદાર્થનો વેગ આપણે શું મેળવો? v બરાબર s ના છેદમાં t. તો અહીંયા આપણને આ વેગનું સૂત્ર મળ્યું. ઝડપ અને વેગ વચ્ચેનો તમને પરીક્ષામાં તફાવત પણ પૂછાઈ શકે, સાથે સમજતા જજો. ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત અહીંયા ફક્ત મુદ્દાઓ નોંધતો જઈશ. તો જો બંનેની વ્યાખ્યા ડિફરન્સ છે, બંનેની વ્યાખ્યામાં ફેરફાર છે. બંનેની વ્યાખ્યાને આધારે તમે બંનેના સૂત્ર લખી શકો છો. બંનેના સૂત્ર, ઝડપનું સૂત્ર શું હતું? તો કે v બરાબર અહીંયા s બરાબર આપણે લેતા હતા અંતરના છેદમાં સમય. અહીંયા શું લઈશું? અહીંયા લઈશું સ્થાનાંતરના છેદમાં સમય. જો અંતર છે એ કેવી રાશિ હતી? અદિશ રાશિ હતી. એટલે
કે અંતર પરથી ઉતરી આવેલી ઝડપ કેવી થશે? અદિશ રાશિ છે. પણ અહીંયા જુઓ સ્થાનાંતર છે એ સદિશ રાશિ હતી. તો વેગ કેવી રાશિ થશે? સદિશ. શું કામ મને કીધું છે? જો અહીંયા જ કીધું છે દિશામાં, નિશ્ચિત દિશામાં. દિશા સાથે ઝડપ. દિશાનું મૂલ્ય આવ્યું, દિશા દર્શાવવી જરૂરી છે. એટલે વેગ કેવી રાશિ થઈ? સદિશ. તો હજી એક વધારાનો તફાવત મળ્યો, અદિશ રાશિ અને સદિશ રાશિ. તો આના ઉપરથી કહી શકીએ કે વેગ એ સદિશ રાશિ છે. જો મારે વેગનો એસઆઈ એકમ નક્કી કરવો હોય તો ઝડપ વખતે પણ આપણે શીખેલા કે તમારી પાસે બે રાશિ છે તો બંને રાશિના એકમ નક્કી કરો. સ્થાનાંતરનો એકમ તો કે મીટર, સમયનો એકમ તો કે સેકન્ડ, એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. ગુજરાતીમાં મીટર પ્રતિ સેકન્ડ, મીટર પર સેકન્ડ આવું કહી શકાય. મેં હમણાં સમજાવ્યું કે મીટર પ્રતિ સેકન્ડ ને આવી રીતે પણ લખી શકાય. ભૂલ ન કરતા. પરીક્ષામાં ક્યારેક એમસીક્યુ માં મીટર પ્રતિ સેકન્ડ ની જગ્યાએ તમને મીટર સેકન્ડ ઇન્વર્સ આપી દેવામાં આવે છે તમને કન્ફ્યુઝ કરવા માટે. તો આ બંને વસ્તુ સમાન છે, ભૂલ કરશો નહીં. તો આ તો આપણો પ્રશ્ન. પરીક્ષામાં ઝડપ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે, વેગ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે, અંતર અને સ્થાનાંતરના પ્રશ્નો પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે, ઝડપ અને વેગનો તફાવત પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આટલા મહત્વના મુદ્દા. ઝડપમાં જેમ આપણે જોયું કે વ્યવહારમાં મોટા ભાગે પદાર્થ નિયમિત ઝડપથી ગતિ નથી કરતા હોતા. એવા સમયે આપણે પદાર્થની સરેરાશ ઝડપના મૂલ્યો લેતા હોઈએ છીએ. તો એવું જ વેગમાં થશે. હવે જો વેગમાં તો ખાસ એવું થશે. શું કામ? તો કે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હશે, હવે ખાસ સમજો, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર, અહીંયા હું તમને બે સેન્ટેન્સ કહું છું, સમજો ખાસ, કે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, એ સમગ્ર પથ દરમિયાન પદાર્થનું ઝડપ અચળ રહે છે, એટલે કે ઝડપ બદલાતી નથી. પદાર્થની ઝડપ બદલાતી નથી. ધારો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ પદાર્થ, કોઈ વાહન ગતિ કરે છે. માની લો કે આ O બિંદુથી A બિંદુ સુધી આ ભાઈની ગાડીનો સ્પીડોમીટરનો કાંટો, હવે તમને સ્પીડોમીટર અને ઓડોમીટરમાં ખબર છે, O થી A બિંદુ સુધી આ ભાઈની ગાડીનો કાંટો કોન્સ્ટન્ટ 60 કિલોમીટર જ દર્શાવે છે. તો આવા સમયે આ ભાઈ અચળ ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. ભાઈની ઝડપ બદલાતી નથી બદલાતી, એટલે આપણે એને કેવી ઝડપ કહીશું? અચળ ઝડપ કહીશું. અહીંયા જોજો, ઝડપની સાથે સાથે આ ભાઈ, આ વાહન, આ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, અને સુરેખ પથ પર ગતિ કરે એટલે દિશા પણ બદલાતી નથી. દિશા પણ નથી બદલાતી. તો દિશા પણ ન બદલાય તો એનો વેગ પણ અચળ રહેશે. કેવો રહેશે? વેગ પણ અચળ રહેશે. સમજાય છે? તો આના આધારે બે સેન્ટેન્સ સમજવાના છે આપણે. આ વાતને આધારે આપણે બે મહત્વની વાત સમજીશું. હું તમને એક પ્રશ્ન એવો પૂછું. પહેલો પ્રશ્ન, શું હંમેશા અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો વેગ પણ અચળ જ હોય?
બીજો પ્રશ્ન, શું હંમેશા અચળ વેગથી ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ જ હોય? આપનો જવાબ હા કે ના અને આપ ખાસ સમજો, અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો વેગ અચળ હોય જ. જો આ જવાબ પૂછો છે, આ જવાબ એવો ન જવો જોઈએ. શું હંમેશા અચળ વેગથી ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ જ હોય? અહીંયા પણ છ છે, સમજી વિચારીને મને જવાબ આપજો. આ પ્રશ્ન આપણે પેન્ડિંગમાં રાખીએ. તો અહીંયા પણ આ પદાર્થ એનો વેગ બદલાતો હોય છે. પદાર્થનો વેગ ક્યારે ક્યારે બદલાશે? જો ઝડપમાં તો આપણા પાસે કોઈ દિશા નથી, ઝડપમાં આપણી પાસે કોઈ દિશા નથી, એટલે તમે સમજો છો કે એક્સેલેરેટર ઉપર પગ દબાવે અને સ્પીડ વધે તો ઝડપ વધી, બ્રેક મારે છે સ્પીડ ઘટી તો ઝડપ ઘટી. પણ અહીંયા તો આપણી પાસે વધારાની એક વસ્તુ આવી છે ને, એ છે દિશા. તો ચાલો સમજીએ એક સાદું ઉદાહરણ. ઉદાહરણ તરીકે તમે હાથમાં લઈને એક દોરીના છેડે બાંધેલો પથ્થર અને એને ગોળ ગોળ ફેરવો છો. ગુજરાતીમાં તમે જેને લંગર કહો છો, ઉત્તરાયણ આવે ને ત્યારે તમે બધા લૂંટણિયા લંગરિયા થઈ જાવ છો, ભાઈ એ લંગર. તો આ તમે એક જ માની લો કે તમે એક જ સ્પીડથી ફેરવો છો, કોન્સ્ટન્ટ. જો ધ્યાનપૂર્વક આ ઉદાહરણ સમજશો તો આ બંને પ્રશ્નોના જવાબ અહીંયા તમને મળી જશે. અહીંયા લંગરને તમે સમાન ઝડપથી ફેરવો છો, એની ઝડપમાં ફેરફાર થવા દેતા નથી, એટલે તમે એવું કહી શકો છો કે એની ઝડપ અચળ છે. લંગરની ઝડપ કેવી છે? અચળ છે. પણ જુઓ, આ દરેક જગ્યાએ શું આ પથ્થરની દિશા એક સમાન છે? એક જ દિશામાં ગતિ કરે છે? તમે કહેશો ના, દિશા તો બદલે છે. તો જો દિશા બદલી એટલે વેગ બદલ્યો, અને વેગ બદલ્યો એટલે વેગ અચળ રહેતો નથી. વેગ બદલે એટલે વેગ અચળ રહેતો નથી. એટલે જ્યારે જ્યારે વેગની ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે દિશાનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે જ્યારે વેગની ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે દિશાનું ખૂબ મહત્વ હોય છે. તો જો વેગ બદલાતો તો એવા સમયે આપણે પદાર્થનો સરેરાશ વેગ લઈશું. ક્યારે સરેરાશ વેગ લઈશું? કે જ્યારે પદાર્થનો વેગ સમાન દરથી બદલાતો હોય. સમાન દરથી બદલાતો એટલે ક્યારેક વધે, ક્યારેક ઘટે, ક્યારેક વધે, ક્યારેક ઘટે. અહીંયા એવા સંદર્ભે તમારે સમજવાનું છે જ્યારે પદાર્થનો વેગ બદલાતો હોય તેવા સમયે સરેરાશ ઝડપમાં આપણે કુલ કાપેલું અંતર અને સમયનો ગુણોત્તર લેતા હતા. અહીંયા આપણે શું કરશું? તો કે જ્યારે પદાર્થનો વેગ સમાન દરથી બદલાતો હોય તેવા સમયે પદાર્થના પ્રારંભિક વેગ અંતિમ વેગ અને તે દરમિયાન પદાર્થના પ્રારંભિક વેગ અને અંતિમ વેગની અંકગણિતીય સરેરાશ લઈશું. અંકગણિતીય સરેરાશ લઈશું એટલે ગણિતમાં જેવી રીતે સરેરાશ લઈએ છીએ એવી રીતે. કેવી રીતે? ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ પદાર્થનો
u સ્મોલ u હંમેશા હવે પછી આપણે જ્યારે પ્રારંભિક વેગ આવશે ત્યારે પદાર્થના પ્રારંભિક વેગને સ્મોલ u વડે દર્શાવશું. પદાર્થનો પ્રારંભિક વેગ સ્મોલ u હોય, જો પદાર્થનો અંતિમ વેગ સ્મોલ v હોય તો પદાર્થનો સરેરાશ વેગ કેવી રીતે લઈશું? તો કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ અંતિમ વેગ આ બંનેની સરેરાશ ભાગ્યા 2. એટલે કે v એવરેજ સરેરાશ વેગ બરાબર u v by 2. આ આપણને સરેરાશ વેગનું સૂત્ર મળ્યું. સરેરાશ વેગનું સૂત્ર v એવરેજ બરાબર u v ભાગ્યા 2. જે રીતે સરેરાશ ઝડપમાં આપણે શું કરતા હતા કે કુલ ઝડપ લેતા હતા. પ્રથમ તબક્કામાં કેટલું અંતર કપાયું, બીજા તબક્કામાં કુલ અંતર કેટલું કપાયું. અહીંયા વેગમાં આપણે પ્રારંભિક વેગ અંતિમ વેગ ભાગ્યા 2 આની સરેરાશ મળી આપણને. બંનેમાં ઝડપનો પણ SI એકમ કયો મીટર પ્રતિ સેકન્ડ, વેગનો પણ SI એકમ મીટર પ્રતિ સેકન્ડ, સરેરાશ ઝડપનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ, સરેરાશ વેગનો પણ એકમ મીટર પ્રતિ સેકન્ડ. આ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આજનું આ લેક્ચર આપણે અહીંયા રાખીએ. અહીં સુધી સારી રીતે અભ્યાસ કરશું. આપેલા દાખલાઓ હોમવર્કમાં ગણશું. મને બે પ્રશ્નોના જવાબ આપશું. ત્યાં સુધી ફરી નવા લેક્ચરમાં મળીએ. બાય બાય. જય હિન્દ.